અમદાવાદમાં બહુચર્ચિત વિસ્તાર એટલે કે ચંડોળા તળાવ વિસ્તાર, મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો આ વિસ્તાર અને વર્ષોથી ઘૂસણખોરો અહીં ઘર કરી ગયા હતા. કેટલાય પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સહિતના નાગરિકો આ વિસ્તારમાં પોતાના ઝૂંપડા બનાવીને કાયદેસર રીતે ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હતા. એવું કહેવાય છે કે અમદાવાદમાં કોઈ ઘૂસણખોર આવે બાંગ્લાદેશથી અથવા પાકિસ્તાનથી તો તેને કહેવામાં આવતું કે તમારું કામ લલ્લુ બિહારી કરી દેશે. કોણ છે આ લલ્લુ બિહારી અને કેવી રીતે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો અને ચંડોળા તળાવ સહિતના પૂર્વના આસપાસના વિસ્તારોમાં અડ્ડો જમાવીને બેઠો અને ગેરકાયદેસર કૃત્ય સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવતો હતો. સાથે સાથે તેના સામ્રાજ્યમાં વધારો કરતો હોય તેમ મુસ્લિમ યુવતીઓ સાથે અનૈતિક પ્રવૃત્તિઓ પણ કરાવતો હતો. એવું કહેવાય છે કે બાંગ્લાદેશથી જો કોઈ ઘૂસણખોર આવી ગયો અને તેને લલ્લુ બિહારીનું સરનામું મળી જાય તો તેની કાયદેસરની નાગરિકતા આ વ્યક્તિ આપતો હતો. ગેરકાયદેસર ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ તે બનાવી આપતો હતો અને અહીંયા આ સામ્રાજ્ય વધારતો એટલી હદે આગળ વધ્યું કે 1 લાખ ચોરસ મીટર કરતાં પણ વધુ સરકારી જગ્યા પર કબજો જમાવીને બેઠો હતો. પહેલગામ એટેક પછી દેશભરમાં જ્યારે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અને પાકિસ્તાની ગેરકાયદેસર નાગરિકો વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરવાના આદેશ અપાયા ત્યારે ગુજરાત સરકારે પણ સૌથી પહેલાં પગલું ભર્યું ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવાનું અને ચંડોળા તળાવમાં રહેતા આ 1000થી વધુ નાગરિકોને પોલીસે સકંજામાં લીધા. તમામના આઈડી કાર્ડ ચેક કરવામાં આવ્યા અને શંકાસ્પદો પર કાર્યવાહી પણ કરવામાં આવી. જુઓ મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ. ચંડોળા તળાવ ડિમોલિશન મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમે એ વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા છે જ્યાંથી અલ કાયદાના સહયોગી અને બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઝડપાયા હતા. અમે એ જગ્યાને ધ્વસ્ત કરી છે જ્યાંથી અત્યાર સુધીમાં ડ્રગ્સ કાર્ટલ પકડાઈ ચૂક્યા છે. રાજ્યના નાગરિકોના હિતમાં અમે એક ઇંચ જગ્યા ખાલી કરાવીને રહીશું. માનવતાને ધ્યાનમાં રાખીને આ કામને પૂર્ણ કરવામાં આવશે. તળાવની જે 1.25 લાખ ચોરસ મીટર જગ્યા છે તે ગેરકાનૂની બાંગ્લાદેશીઓએ પચાવી પાડી હતી. हमने उस क्षेत्र का ध्वस्त किया जहां से अलकायदा के सहयोगी 4 गैरकानूनी बांग्लादेशी पकड़े गए थे. हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से अभी तक बड़े पैमाने पे ड्रग्स कार्टल पकड़े गए हैं. हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां छोटी छोटी मुस्लिम बेटियों को ये गैर कानूनी बांग्लादेशियों ने वेश्यावृत्ति का शिकार बनाया था. हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है. ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई 1 इंच जगह हम खाली करा के रहेंगे. ये ऐतिहासिक काम अहमदाबाद पुलिस, अहमदाबाद महानगर पालिका, अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के ये काम को पूर्ण करके जो तालाब की जगह जो 1.25 लाख मीटर से ज्यादा जगह
ये गैरकानूनी बांग्लादेशियों ने एंक्रोच की थी वो पूरी खाली करवाई गई है। ये काम चालू है, उस पे पूर्ण डिटेल्स आज शाम को ऑफिशियल जारी की जाएगी। અમદાવાદ પોલીસ 3 દિવસ પહેલા અહીંથી 1000થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડી પાડ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ મહિલાઓને આ બાંગ્લાદેશીઓ વેશ્યાવૃત્તિનો શિકાર બનાવતા હતા। અહીંથી મોટા પાયે ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તેવું તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આ લલ્લુ બિહારી દર મહિને 10થી 12 લાખ રૂપિયા કમાતો હતો આ ઝૂંપડાના ભાડામાંથી। આલિશાન તેનો મહેલ બનાવ્યો હતો, એટલે કે ફાર્મ હાઉસ બનાવ્યું હતું। અદ્યતન સુવિધા પણ હતી અને મોગીદાટ ગાડીઓ પણ હતી। હવે આ તમામ ધ્વસ્ત થઈ ચૂકેલું છે। છેલ્લા 2 દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને બુલડોઝર એક પણ ગેરકાયદેસર ઝૂંપડાને કે કન્સ્ટ્રક્શનને છોડવામાં નહીં આવે તેવી ચીમકી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તો ઉચ્ચારી લીધી છે। સાથે સાથે આ જ વિસ્તારમાં ચાલતા અનૈતિક કૃત્યો જે હતા તેના પર પણ પોલીસ દ્વારા સકંજો મેળવવામાં આવશે અને તેને તબાહ કરવામાં આવશે। આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થશે તેના પર મુંબઈ સમાચાર સતત અપડેટ સાથે આપ સૌ સાથે લઈને આવશે, પરંતુ અત્યારે હાલ તો અમારા ડિજિટલ પ્લેટફોર્મ તમામ જે છે ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તેના પર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સાથે સાથે કોમેન્ટ્સ પણ કરજો। નમસ્કાર, ફરી મળીશું।